તો મહત્વના સમાચાર દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। અધિકારીઓ પર વિવાદિત ટિપ્પણી મામલે ફરિયાદ કરવામાં આવી છે। દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। થોડા દિવસ અગાઉ વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈ અને આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ જોશી જોડાઈ ચૂક્યા છે। નિલેશ, દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે વિવાદિત ટિપ્પણીને લઈને, શું છે વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે થોડા વખત અગાઉ એમના ફેસબુક લાઈવ પર જે દમણ દીવના અધિકારી જે છે અધિકારી માટે કરીને ટિપ્પણી કરી હતી। એ ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો હતો અને તે બાબતે અહીં જે ઉત્તર બિહાર વાળા જે લોકો છે એ લોકો દ્વારા એક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ જે છે એ એફઆઈઆર દાખલ થવામાં આવી છે કે ઉમેશ પટેલે જે નિવેદનો આપેલા છે એ નિવેદનના ખિલાફ આજે એફઆઈઆર દાખલ થઈ છે અને હાલમાં પોલીસ આ વિશે તપાસ કરી રહી છે। જી નિલેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।